ઇસ્લામ ધર્મના અંતિમ પૈગંબર હજરત મોહમ્મદ સાહેબનો જન્મોત્સવ એટલે ઈદે મિલાદ આ દિવસે દુનિયાભરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઉજવવામાં આવે છે। તે નવે પૈગંબર સાહેબના જન્મોત્સવને વધાવવા માટે રાપર શહેર તેમજ તાલુકાના અનેક ગામોમાં ઈદે મિલાદ પ્રસંગે પૈગંબર સાહેબનું ભવ્ય જુલુસ નીકળેલ હતું। મસ્જિદથી નીકળી રાબેતા મુજબના રૂટ ઉપરથી પસાર થઈ મસ્જિદ ખાતે સંપન્ન કરાયું હતું। પૈગંબર સાહેબની જન્મ જયંતિ ઉજવવા મુસ્લિમ સમાજમાં અનેરો ઉમંગ પ્રવર્તી રહ્યો છે। પૈગંબર સાહેબની જન્મ જયંતિ છે જે દર વર્ષે ઈદે મિલાદના સ્વરૂપમાં ઉજવવામાં આવે છે। ઇસ્લામ ધર્મની આ સૌથી મોટી ઈદ હોય જેને ઈદે મિલાદ કહેવામાં આવે છે અને તેમાં પૈગંબર સાહેબના ગુણગાન ગાવાના હોવાથી આ દિવસે સર્વત્ર દેશ વિદેશમાં જુલુસ કાઢવામાં આવે છે અને તેમાં મુસ્લિમ સમાજ મોટી માત્રામાં જોડાય છે। ઈદે મિલાદ એ મુસ્લિમ સમાજનો સૌથી પ્યારો તહેવાર હોય જેને અનુલક્ષીને મકાનો ઉપર રોશનીથી શણગારવામાં આવ્યા છે। મસ્જિદ મદ્રેસા દરગાહોને શણગારવામાં આવ્યા છે અને ચોતરફ ઝંડા ફરકાવવામાં આવ્યા છે। છેલ્લા 10 દિવસથી મુસ્લિમ સમાજમાં ઈદે મિલાદનો ઉત્સવ ચાલી રહ્યો છે। જુલુસને સફળ બનાવવા પણ મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે। બીજી તરફ મુસ્લિમ વિસ્તારોમાં દરેક મકાનો ઉપર રંગબેરંગી રોશની કરવામાં આવી છે। નોંધનીય છે કે પૈગંબર સાહેબનો જન્મ બર્બસ્તાનના મક્કા શહેરમાં થયો હતો। રાપર શહેરમાં ઈદે મિલાદુન્નબીની ઉજવણી સાથે જુલુસ નીકળ્યું હતું જેમાં મુસ્લિમ આગેવાનો સહિતના જોડાયા હતા। સમગ્ર વિશ્વને શાંતિ એકતા ભાઈચારાની ભાવનાનો સંદેશ આપ્યો હતો। કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્રના જવાનો તૈનાત રહ્યા હતા।